જય શ્રી કૃષ્ણ. તો સુખદેવજી કહે છે કે કાનો થોડો મોટો થયો તો પોતાના આંગણાની બહાર ક્રીડાઓ કરે, અને પહેલી વખત જ્યારે લાલો એ ઉમરાની નીચે ઉતારવા લાગ્યા તો ઉમરો એટલે કે દેહલી એટલી ઊંચી કે કનૈયાના બંને પગ નીચે લટકાવ્યા, પરંતુ ધરતી સુધી પહોંચતા નથી. ગભરાયા કે પડી ન જવાય. ઉપર ચડવા પ્રયત્ન કર્યો તો ઉપર પર ન ચડી શક્યા. તો હવે ન તો ઉપર ચડી શકે કે ન તો નીચે ઉતરી શકે. તો જોરથી બૂમો પાડવાની શરૂઆત કરી. એટલામાં એક સંત ત્યાંથી જતા હોય છે. એમને જોયું કે અરે, શ્રુતિઓ જેને નીતિ નીતિ કહે છે એ મૌન થઈને થાકી જાય છે, પરંતુ એ આ લાલાને જાણી શકતા નથી. અને એ પરમાત્મા આજે નંદના ઉમરામાં દેહલીમાં એ લટકી રહ્યા છે, અને એને એની ઉપર કે નીચેનો એટલે કે ભૂમિ અને ઉપરનો એને કંઈક અંત મળતો નથી. અહમ અહમ નંદ વંદે યસ્યા નિત્ય પરબ્રહ્મ. હું તો આ નંદની દેહલીને સત સત વંદન કરું છું કે જેનો પાર પણ લાલો પામી શકતો નથી. સંત કહે છે, અરે ઓ યશોદા, તારા સૌભાગ્યની આજે શું વાત કરું. બધા જ જીવો, મોટા મોટા સાધકો, યોગીજનો, મહાત્માઓ જે પરમાત્માના ચરણ ગ્રહણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે, તો પણ આ ચરણ પ્રાપ્ત કરી શકતા નથી, કૃપા પાત્ર નથી બની શકતા. આખું જગત જે જગદીશ્વરના ખોળામાં બેસવા તડપે છે, એ જગદીશ્વર તારા ઉમરા પર દેહલી પર લટકી અને તારા ખોળામાં આવવા માટે બૂમો પાડે છે. તદ બ્રહ્મ પૂર્ણ ભૂમૌ વિલપત. અને આ તારા ખોળામાં આવવા માટે વિલાપ કરે. તો હે યશોદા, તારા જેવી ભાગ્યશાળી આ સંસારમાં કોણ હોઈ શકે. આવા ભાગ્યશાળી છે નંદ યશોદા. પ્રભુએ જોયું કે જ્યારે મૈયા મને માખણ ખવડાવે છે તો આ ગોપીઓ એ સંતાઈને જુએ છે, કલ્પના કરે છે કે શું કનૈયો અમારા ઘરનું માખણ ખાવા ક્યારેક આવશે. આપણે પણ કેટલા પ્રેમથી માખણ કાઢીએ છીએ, દહીં વલોવીએ છીએ, પણ કનૈયાને ત્યાં તો 9 લાખ ગાયો છે, દૂધ દહીંની નદીઓ છે એના ઘરે. તો એને શું ખોટ છે તે આપણે ત્યાં માખણ ખાવા આવે. ભગવાન ગોપીજનોના ભાવ જાણી ગયા અને વિચાર્યું, હમણાં મનના ભાવ એ પણ આપણે પૂર્ણ કરીએ. અને ભગવાને એક દિવસે રમત રમતા પોતાના મિત્રોને બોલાવ્યા. વ્રજવાસીઓ, ચાલો આજે કોઈક નવી રમત રમીએ. મિત્રો બોલ્યા, કઈ નવી રમત રમવાની છે? તો લાલો કહે, આજે આપણે ચોરીની રમત રમીએ. મિત્રો બોલ્યા, તો આજે અમને ચોરી કરતા શીખવાડીશ? માતાજી મારશે. કનૈયો કે હું કઈ રૂપિયા પૈસાની ચોરી કરવાનું શીખવાડતો નથી, તો શેની ચોરી કરવાની? તો કહે છે, આપણે માખણ મિશ્રી ચોરી કરીને ખાઈશું. મિત્રો કહે, શું તારા ઘરમાં દુષ્કાળ પડ્યો છે? શું તને ખાવાનું નથી મળતું? કનૈયો કહે, મારા ઘરમાં તો કોઈ જાતની ખોટ નથી, પરંતુ આ જો શ્રીદામા જો, મધુમંગલ જો, કેવા દુબળા પતળા થઈ ગયા છે. અને હું જ્યારે પૂછું છું કે તમને ખાવા પીવાનું નથી મળતું, આવા દુબળા પતળા કેમ થઈ ગયા છો, તો બધા ગ્વાલાઓ કહે, એક જ વાત કહે, કનૈયા, માખણની ખોટ તો અમારે ત્યાં પણ નથી, પરંતુ શું કરીએ, આ બધું જ માખણ અમારી મૈયા એ મથુરામાં જઈ વેચીને આવે છે. કનૈયો કહે, આ વાત બરાબર ન કહેવાય. ગાયોની સેવા આપણે કરીએ અને માખણ એ મથુરાના લોકો ખાય.
આ રીતે મથુરામાં માખણ વેચતા રહેશે ને તો મથુરાના માખણ ખાઈ ખાઈને પહેલવાન થઈ જશે અને આપણે માખણ વેચીને દુબળા થઈ જઈશું. તો મારી વાત માનો, માખણ ખાવા ન આપે ને તો આપણે ચોરી કરીને ખાઈએ. આ માખણ પર પહેલો અધિકાર એ આપણો છે. વ્રજવાસીઓ કહે વાત તો સાચી છે કનૈયા, તો બોલ કોના ઘરમાં ચોરી કરીએ? તો કનૈયો કહે પહેલા તમે આપણે બધા પોતપોતાના ઘરમાં ચોરી કરવાનો અભ્યાસ કરીએ. અને એક જ વસ્તુ છે કે છોકરાઓ પહેલા પોતાના ઘરમાં જ તૈયારી કરે, ત્યાર પછી જ એ આગળ વધે. કનૈયો કહે પહેલા પોતાના ઘરમાં ચોરીનો અભ્યાસ કરો. તો બધાએ પોતાના ઘરમાં ચોરી કરી. કનૈયાએ પણ પછી ફરીથી જ્યારે બધા ભેગા થયા ત્યારે પૂછ્યું, ભાઈ કેવું થયું? કનૈયો કહે શું થયું? એક બોલ્યો કે ભાઈ જીવનમાં પહેલી વાર ચોરી કરી અને મારી માતાએ તો એટલો બધો મને માર માર્યો કે હવે મારે કોઈ ચોરી કરવી નથી, જો મારી પીઠ પણ સૂજી ગઈ છે. કનૈયો કહે સાલા, માતાએ પકડીને માર ખાઈને આવ્યો, આવી રીતે ચોરી કરવી કરાતી હશે? એ ચોર કેવો જે પકડાઈ જાય, અને કદાચ પકડાઈ જવાય તો મારથી તો બચવું જ જોઈએ. અને એક વસ્તુ યાદ રાખો કે જીવનમાં ક્યારેય ચોરી કરવી નહીં, અને કદાચ ચોરી કરવાનો અવસર આવે ને તો પકડાવવું પણ નહીં. મિત્રો કહે ભાઈ અમને ચોરી કરવાનો અભ્યાસ જ નથી. કનૈયો કહે કામ કરો, આપણે સાથે ચોરી કરીશું. કેવી રીતે ચોરી કરીશું? તો કે હું બધું જ તમને સમજાવીશ. બાળક કહેવા લાગ્યા કે આજથી તમે અમારા સરદાર. કનૈયો કહે વાત બરાબર છે, સાથે મળીને ચોરી કરીશું. આપણે કામ કરીએ, એક મંડળની સ્થાપના કરીએ. તો કહે આપણું મંડળ તો બનેલું જ છે, એનું નામ શું રાખીએ? તો લાલો કહે છે બાલ ગોપાલ ચૌર્ય મંડળ. મંડળની સ્થાપના થઈ અને અધ્યક્ષ એ ભગવાન, પ્રમુખ કૃષ્ણ બન્યા. બધા બાળકો, મધુમંગલ, શ્રીદામા વગેરે સભ્યો બધા થયા અને હવે તો ઘરે ઘરે માખણ ચોરીનો પ્રારંભ થયો. અને ગોપીજનોને પણ ઘણો આનંદ થયો. બધાના મનોરથો ભગવાને પૂર્ણ કર્યા. બધી ગોપીઓ દધી મંથન કરે તો આજે વિચાર કરે છે કે લાલો મંડળી સાથે મારા ઘરે આવી ને માખણની ચોરી કરી. બધી જ ગોપીઓ આવાહન કરે, એક વખતે આવીને અમારા ઘરનું માખણ પણ લાલો ખાઈ લે. અને લાલો એમના બધાના મનોરથો પૂર્ણ કર્યો. ભગવાને આ બધી લીલાનો પ્રારંભ કર્યો. આ લાલાને, ગોપીજનોને લાલાના દર્શન થાય. અને લાલાના દર્શનથી તૃપ્તિ નથી થતી ત્યારે અંદર અંદર બધી ગોપીઓ વાતો કરે. જ્યારે કુએ પાણી ભરવા જાય ત્યારે કે લાલાના દર્શન કેવી રીતે કરીએ? આખું આયોજન કુવા પર પાણી ભરતા થાય ને ઘરે આવીને બધી જ ગોપીઓ પોતાના માટલા ફોડી નાખે. એટલે એમના જે સાસુમાં હોય બૂમો પાડે, આ માટલા કેવી રીતે ફૂટ્યા? તો કહે કે નંદનો કાનો આવ્યો અને હાથ જોડી બહુ સમજાવ્યો પણ ન માન્યા અને આ હુમલો કર્યો મંડળી સાથે. બધા જ માટલા ફોડ્યા અને ભાગી ગયા. તો એના સાસુજી પણ ક્રોધે ભરાયા. આ યશોદાના લાલામાં આટલી બધી હિંમત ક્યાંથી આવી ગઈ? ગોપી કહે તમે, તમારી ઉંમર થઈ છે, વૃદ્ધ થયા છો, તમે ક્રોધ ન કરો. તમે કહો તો હમણાં જ જઈ અને હું આ યશોદાને કહીને આવું, સંભળાવીને આવું. તો સાસુ કહે ભલે જા, યશોદાને સંભળાવીને આવ. બધી જ ગોપીઓ બહાનું કરી નંદાલયમાં પહોંચે અને બોલે અવો યશોદા મૈયા,
ક્યાં છે તારો લાલો? અમે એને બીજી કરામતો સંભળાવવા આવ્યા છે, ફરિયાદ કરવા આવ્યા છે. યશોદા કહે, શું કર્યું મારા લાલાએ? ગોપીઓ કહે, જુઓ મૈયા, અમે કોઈક ચુગલી કરવા વાળા નથી. અમે તો જે કહીશું ને સાચે સહીશું, સાચું જ કહીશું અને મોઢા પર કહીશું. બોલાવો તમારા લાલાને, ક્યાં છે? અને મૈયા બૂમ પાડે, અરે ઓ લાલા. લાલો કહે, શું છે માં? આમ કહી અને લાલો આવે છે. અરે સાંભળ, ગોપીઓ તારી ફરિયાદ કરવા આવી છે, તે શું કર્યું? તો લાલો પોતાનું મુખ ઉદાસ કરી ભોલો બનીને ઉભો રહે છે. અને આ દર્શન કરતા ગોપીજનો પ્રસન્ન થાય છે. ભગવાનનું આવું મુખ જોઈ અને એક ગોપી ફરિયાદ કરે. તો એ કઈ ફરિયાદ કરે છે એ આપણે આગળ જોઈએ. જય શ્રી કૃષ્ણ.